નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાવધાન, તમારી થાળીમાં પીરસાતું પનીર અસલી છે કે ઝેર? તાજેતરના આંકડાઓએ ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા અંગે લાલ બત્તી ધરી છે। વર્ષ 2024-25 દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। રાજ્યમાં વેચાતું આશરે 23% પનીર અને દૂધની બનાવટોને ભેળસેળયુક્ત છે। કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ 4750 થી વધુ ખાદ્ય પદાર્થોના નમૂના ગુણવત્તા ધોરણોમાં નિષ્ફળ રહ્યા છે। ખાસ કરીને પનીરને કુદરતી ફેટમાં બદલે સ્ટાર્ચ, સુક્રોઝ, પામ ઓઇલ અને સોયાબીન ઓઇલ જેવી સસ્તી અને હાનિકારક વસ્તુની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે સામાન્ય ગ્રાહકો માટે ગંભીર ચિંતાનો વિષય છે। આ નકલી પનીર માત્ર ખિસ્સા પર જ નહીં પણ સ્વાસ્થ્ય પર પણ સીધો હુમલો કરી રહ્યું છે। એક વર્ષમાં તપાસાયેલા 628 નમૂનાઓમાંથી 140 જેટલા નમૂનાઓ ખાવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે। નિષ્ણાતોના મતે પનીરમાં વપરાતું પામ ઓઇલ અને સ્ટાર્ચ લાંબા ગાળે હાઈ કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ વધારે છે। શુદ્ધ પનીરના નામે વેચાતું આ ઝેર હૃદયની ધમનીઓને અવરોધ પેદા કરી શકે છે। તહેવાર અને પ્રસંગોમાં વધતી માંગનો ફાયદો ઉઠાવી ભેળસેળિયાઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।